हेलो दोस्तों, स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આરટીઈ પ્રવેશને લઈને। दोस्तों આરટીઈ દ્વારા અહીંયા પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે। ત્રીજો રાઉન્ડ આરટીઈ દ્વારા ક્યારે જાહેર કરવામાં આવશે દરેક લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે। તો આજે આરટીઈ દ્વારા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ત્રીજા રાઉન્ડને લઈને। તો આ શું અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે પણ આરટીઈના ત્રીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા હોય તો વિડીયોને અંત સુધી જોજો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે આરટીઈ દ્વારા શું ઓફિશિयल अनाउंसमेंट એટલે કે શું જાહેરાત કરવામાં આવી છે ત્રીજા રાઉન્ડને લઈને। તમે અહીંયા જોઈ શકો છો આરટીઈ દ્વારા ન્યૂઝપેપરની અંદર જે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કંઈક આ રીતની છે। અહીંયા જોઈ શકો છો તમે આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં 2 રાઉન્ડ બાદ પણ 9000 થી વધુ બેઠકો ખાલી રહી છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1 માં વિનામૂલ્ય પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં 2 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે, અને 2 રાઉન્ડ બાદ પણ 9000 થી વધુ બેઠકો ખાલી રહી છે, જેમાં સૌથી વધુ 5263 બેઠકો અંગ્રેજી માધ્યમની છે, અને 2 રાઉન્ડ બાદ પણ આટલી બધી બેઠકો ખાલી હોવાથી હવે ત્રીજો રાઉન્ડ સરકાર દ્વારા કરવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા આરટીઈ દ્વારા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે જે અહીંયા જગ્યાઓ ખાલી રહી છે તેને લઈને હવે ત્રીજો રાઉન્ડની પણ જાહેરાત કરવામાં ટૂંક સમયમાં આવવાની છે। આગળ તમે જોઈ શકો છો કે આરટીઈમાં આ વર્ષે આવક મર્યાદા વધીને 6 લાખ થતાં કુલ 1,75,685 અરજીઓ થઈ હતી, જેની સામે રાજ્યની 9,741 ખાનગી સ્કૂલોની 25% મુજબ 93,860 બેઠકો હતી। પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને વાલીઓની ચોઈસ અને કેટેગરીના માપદંડ મુજબ પ્રવેશ ફાળવાયા હતા। 7,586 બેઠકો ખાલી રહી હતી। 86,274 બાળકોમાંથી 80,461 બાળકોના વાલીઓને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો। જો કે બીજા રાઉન્ડ પહેલા નવી સ્કૂલો ઉમેરાતા કુલ 9,814 સ્કૂલો થઈ હતી અને બેઠકો 94,798 થઈ હતી। પ્રથમ રાઉન્ડ બાદ 14,345 બેઠકો ખાલી હતી, જેના માટે બીજો રાઉન્ડ કરાયો હતો। બીજા રાઉન્ડમાં 7,006 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો। 28મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત પૂરી થતાં બીજો રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયો છે। 2 રાઉન્ડમાં અંતે કુલ 93,270 ફાળવેલા પ્રવેશ સામે 85,760 બેઠકો પ્રવેશ કન્ફર્મ થયો છે, જ્યારે 9,157 બેઠકો હજુ ખાલી પડી છે, જેમાં અંગ્રેજી માધ્યમની 5263 ખાલી જગ્યાઓ છે, ગુજરાતી માધ્યમની 1800 ખાલી જગ્યાઓ છે, હિન્દી માધ્યમની 1920 ખાલી જગ્યાઓ છે, મરાઠી માધ્યમની 30 ખાલી જગ્યા છે, ઓરિયાની 105, ઉર્દુ માધ્યમની 39 બેઠકો છે। હવે આ ખાલી બેઠકો માટે થોડા દિવસમાં ત્રીજો રાઉન્ડ શરૂ કરાશે। અનેક વાલીઓ સ્કૂલમાં પ્રવેશ મળવા છતાં પસંદગીની સ્કૂલ ના હોવાથી પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી, તો તેને લઈને પણ ખાલી જગ્યાઓ અહીંયા રહેતી હોય છે સ્કૂલની અંદર। તો હવે તેને લઈને તમે જોઈ શકો છો જે ખાલી જગ્યાઓ અહીંયા રહી છે તો તેને લઈને હવે થોડા દિવસની અંદર જ ત્રીજો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે। એટલે આરટીઈ દ્વારા અહીંયા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે કે પહેલો બીજો રાઉન્ડ અહીંયા જાહેર કર્યા પછી ત્રીજો રાઉન્ડ અહીંયા કન્ફર્મ જાહેર કરવામાં આવશે। જે ખાલી જગ્યાઓ રહી છે તે ભરવા માટે જે 1-2 દિવસની અંદર જ જાહેર કરવામાં આવશે, કારણ કે જે બીજા રાઉન્ડની જે છેલ્લી તારીખ હતી પ્રવેશ મેળવવાની એ 28 મે હતી, જે હવે જતી રહી છે। એ તારીખ પૂર્ણ થઈ ગયા પછી હવે થોડા સમયની અંદર એટલે કે 1-2 દિવસની અંદર જ બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવશે। દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આરટીઈ દ્વારા હવે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ત્રીજા રાઉન્ડને લઈને કે અમુક જગ્યાઓ ખાલી હોવાને કારણે હવે કન્ફર્મ ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે 1-2 દિવસની અંદર। વિડીયોમાં જે માહિતી મેં તમને આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, અને જે આરટીઈને લગતી નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।